શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની. પૂજ્ય યોગીરાજ સ્વામીએ જે ગોંડલનો મહિમા કીધો, યોગીજી મહારાજ કહેતા કે મને કીર્તન ભક્તિ બહુ પ્રિય. કોઈ કીર્તન ગાય તો મને બહુ ગમે. હું કીર્તન ગાઉં તો નળિયા ગાજે. યોગીજી મહારાજ આવું કહેતા. તો યોગીજી મહારાજના કીર્તનોમાં પણ એક મસ્તી અને કેફ હતો. યોગીજી મહારાજને કોઈ ટાઢું ટાઢું ગાય એ પણ ન ગમે. ઘણા વર્ષો પહેલાં યોગીજી મહારાજ મુંબઈમાં પવઈમાં આપણું ફાર્મ છે વાડી, એમાં રાત રોકાયેલા અને સવારે પૂજામાં મુંબઈના એક બહુ પ્રસિદ્ધ આર્ટિસ્ટ આવેલા અને એમણે એક પદ ગાયું. એ રાગ લલિત. આપણે ગુજરાતીમાં લલિતભાઈ નામ ઘણા હોય, પણ લલિત રાગ જોડે લેવા દેવા ન હોય. એમ નામ રસિક હોય પણ સારું કીર્તન ભજન ન સાંભળી શકે, સારું પેઇન્ટિંગ જોઈ ન શકે, છતાં રસિક હોય. અને સાઉથ ઇન્ડિયામાં ને બંગાળમાં એકે રસિક ન મળે પણ અંદરથી રસિક હોય પાછો. તો આપણે પણ આજે કીર્તન ભક્તિમાં મસ્ત થવાનું છે. પહેલાં જે બહારના ગાયક આવ્યા એમણે લલિત રાગમાં, જે વિશારદમાં રાગ આવે એમાં વિલંબિતમાં એમણે ભજન ગાયું. જાગે રાત રાત જાગે રાત. આવું એક ધીમું ધીમું વિલંબિતમાં ભજન ગાયું. એમાં ઠેકો પણ ધીમે જાય. ધા તક તક ધીન તક ધીન. એનો જે બીટ આવે ને સમ, એ તમે ચૂકી ગયા તો પેલો આંધળો જે બાર ગાઉને કોટ જે ફર્યો ને, યોગી બાપા વાત કરતા આંધળાએ ચોરી કરી, રાજાએ એને સજા આપી કે આંધળો છે એ રાજ્યની જે દિવાલ છે આપણે કોટ, એને હાથ દેતો દેતો જાય. પછી તે યોગી બાપા પસીત બોલતા, પછી તે હાથ દેતો દેતો જાય અને દરવાજો આવે ત્યાંથી નીકળી જાય. અને પેલો આંધળો હતો એટલે આમ દિવાલે હાથ દેતો દેતો જતો હતો. એમાં બહાર નીકળવાનો દરવાજો આવ્યો, ત્યાં ખંજવાળ આવી. એટલે ખંજવાળવા ગયો, એમાં દરવાજો ગયો. એમ યોગીજી મહારાજ આ પ્રસંગ કથાનું કહેતા આપણને પણ આ મનુષ્ય દેહ મળ્યો. રાજકોટના હજારો કિશોરો અત્યારે આ જન્માષ્ટમીના મેળામાં ચકચૂર થઈને શું કરવું શું નહીં. ચકચૂર એટલે કે કોઈ ભક્તિ માર્ગના પગલાં નહીં, પરંતુ આ દુનિયાના વિષયના માર્ગે કેવા નવા નવા નખરા કરવા એના પ્લેનિંગમાં બધા મસ્ત હશે. ત્યારે આપણે અહીંયા ગોંડલ અક્ષર મંદિરના આંગણામાં કીર્તન આરાધના સાંભળવા એકત્રિત થયા છીએ, કારણ કે આપણને ખંજવાળ નથી આવી. ખંજવાળ આવે ત્યારે દરવાજો નીકળી જાય. તો યોગીજી મહારાજે આ ભજન સાંભળ્યું તો આપણા ગોંડલ સુરતમાં ઘનશ્યામ બાપા છે ને, ઘનશ્યામ સ્વામી, એમણે ભજન ગાયું. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આજ ધર્મ વંશીને દ્વાર નર નારી, જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. હે જેને જોઈએ આવો મોક્ષ માગવારે લોલ. પૂજ્ય ઘનશ્યામ સ્વામી આ ભજન ગાયું. યોગી બાપા કે ખરેખરું ગાયું, ખરેખરું ગાયું કે, કારણ કે એમને હંમેશા કેફના મસ્તીના પદો ગમતા હતા. તો આજે આપણે પણ નીલકંઠ વર્ણી પોતાની 7 વર્ષની વન વિચરણની યાત્રા કરી, બહુ કૃપા કરી. એ નેપાળના મહારાજાએ એમને કીધું કે તમે નેપાળમાં રહો, હું તમે માગો તે જમીન જાગીર બધું આપું. મહારાજ રોકાણાની. શ્રીજી મહારાજને વન વિચરણ રૂપે હરદ્વાર ઋષિકેશમાં રાજા રણજીતસિંહ, આપણે તો કાઠિયાવાડમાં રહીએ છીએ એટલે મૂળી ઠાકોર સાહેબને, ગોંડલ ઠાકોર સાહેબને, રાજકોટ ઠાકોર સાહેબને ઓળખીએ, પણ રણજીતસિંહ એવો રાજા છે
કે દિલ્હી અક્ષરધામમાં આપણે હિન્દુસ્તાનના મહાન યોદ્ધાઓ રાણા પ્રતાપ ને શિવાજી મૂક્યા છે, એની સાથે રણજીતસિંહને પણ મૂકેલા છે. એ રાજા રણજીતસિંહે પંજાબનું રાજ્ય વિસ્તાર કરતા કરતા છેક અફઘાનિસ્તાન સુધી પોતે સરહદના સીમાડા વિસ્તારેલા. એવા રણજીતસિંહે નીલકંઠને કીધું કે તમે મારા ગુરુ બનો, તમે મારે ત્યાં રહો. તો નીલકંઠ વર્ણી કેટલા નિર્ભીક હતા, પોતાના જીવનનો ધ્યેય કેટલો સ્પષ્ટ. એમણે કીધું કે તમે રાજા ગણાવ, તમે રજોગુણી તમોગુણી પંચ વિષયમાં મસ્ત, અમને તમારી જોડે ફાવે નહીં. એક 14 વર્ષના નીલકંઠ રાજા રણજીતસિંહ આવો જવાબ આપે તો આપણે પણ એ જ નીલકંઠના અને એ જ નીલકંઠના અખંડ ધારક પ્રમુખ સ્વામી મહારાજના કિશોરો છીએ. ફક્ત શિબિર પૂરતું નહીં પરંતુ આખા જીવન પૂરતું આપણું ધ્યેય પણ સ્પષ્ટ રહે એ ભાવ સાથે મહારાજે જે વિચરણ કર્યું એનું બ્રહ્માનંદ સ્વામીએ પદ બનાવેલું એ પદ આપણે ગાશું. ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા. આ ભજનમાં તમે પણ તાળી વગાડીને ગાઈ શકો છો. હે ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. હે ચાલ્યા ઉત્તર હે ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. હે વન પર્વત ઓળંગ્યા 10-20 બલિહારી. બલિહારી નવલ ઘન શ્યામની રે. બલિહારી નવલ ઘન શ્યામની રે. મુક્તનાથ જઈને તપ કીધેલું રે. મુક્તનાથ જઈને તપ કીધેલું રે. સાધી જોગ કણાત જગદીશ બલિહારી. બલિહારી નવલ ઘન શ્યામની રે. બલિહારી નવલ ઘન શ્યામની રે. ત્યાંથી જઈને ફરતા ચાલિયા રે. ત્યાંથી જઈને ફરતા ચાલિયા રે. કરતા બહુ જનને ઉપદેશ બલિહારી. બલિહારી નવલ ઘન શ્યામની રે. બલિહારી નવલ ઘન શ્યામની રે. જઈને પધારિયા રે. જગન્નાથ જઈ દક્ષિણ પધારિયા રે. જગન્નાથ જઈ દક્ષિણ પધારિયા રે. જગન્નાથ જઈ દક્ષિણ પધારિયા રે. પછી બલિહારી. બલિહારી નવલ ઘન શ્યામની રે. બલિહારી નવલ ઘન શ્યામની રે. ગહેરી છાયા અજબ ગિરનારની રે. ગહેરી છાયા અજબ ગિરનારની રે. ભેટ્યા રામાનંદ સુખ કંદ બલિહારી. બલિહારી નવલ ઘન શ્યામની રે. બલિહારી નવલ ઘન શ્યામની રે.
ગુર્જર ધરાને પાવન કરી રે, કચ્છ ગુર્જર ધરાને પાવન કરી રે, આવી વશ્યા દુર્ગપુર આપ બલિહારી, બલિહારી નવલ ઘન શ્યામની રે, બલિહારી નવલ ઘન શ્યામની રે, બ્રહ્માનંદ કહે જગ ઉપરે રે, બ્રહ્માનંદ કહે જગ ઉપરે રે, વધ્યો દીન દિન અધિક પ્રતાપ બલિહારી, બલિહારી નવલ ઘન શ્યામની રે, બલિહારી નવલ ઘન શ્યામની રે, ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, વન પર્વત ઓળંગ્યા 10-20 બલિહારી, બલિહારી નવલ ઘન શ્યામની રે, 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 બલિહારી નવલ ઘન શ્યામની રે. આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન 7 વર્ષના વન વિચરણમાં 14,000થી વધારે કિલોમીટરનો પ્રવાસ કરી કોઈ જગ્યાએ રોકાયા વિના એ પશ્ચિમ દેશમાં આવ્યા. આપણા ઘરે હમણાં જ નવી DVD ઘનશ્યામ મહારાજની આવી, એમાં આગળ પણ આવો એપિસોડ જોવા મળશે. ઘનશ્યામ મહારાજ નાના હતા અને પીપળાના ઝાડ ઉપર ચડી અને છેલ્લી ડાળીએ આમ પોતાના આંખ ઉપર હાથની છાજલી કરી દૂર દૂર જોતા હતા. ત્યારે વેણી, માધવ આ બધા એમના મિત્રો હતા. એણે કીધું સુખનંદનને બધાએ કે અરે ઘનશ્યામ, તું એકદમ ઉપર ચડીને આમ શું કરે છે? ત્યારે ઘનશ્યામ મહારાજે એ બાળકોને જે જવાબ દીધો કે હું પશ્ચિમ દિશામાં મુકતો મારી વાટ જોવે છે. પશ્ચિમ એટલે કે ભારતનો આ પશ્ચિમ ભાગ ગણાય, આપણો ગુજરાત, મહારાષ્ટ્ર, એમાં પણ આપણે દ્વારકા, સોમનાથ, રાજકોટ, ગિરનાર, એ તો એકદમ પર્ટિક્યુલર પશ્ચિમ જ ભાગ ગણાય. તો પશ્ચિમમાં ભક્તો મારી રાહ જુએ છે, માટે હું ત્યાં જઈશ. એવા શ્રીજી મહારાજ આપણી સાથે આવ્યા, આપણી વચ્ચે રહ્યા, એમનો પરમ ઉપકાર કહેવાય. એ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિના અનેક પદો એ જ્યારે લોજમાં પધાર્યા ત્યારથી સુખાનંદ સ્વામીએ જે બનાવ્યું, સહજાનંદ કે દર્શન કરકે મગન ભયે સબ ગુરુ જ્ઞાની, સહજાનંદ કે દર્શન કરકે મગન ભયે સબ ગુરુ જ્ઞાની. કે મહારાજના દર્શન કરીને સુખાનંદ સ્વામી જે લોજની વાવમાં પાણી ભરવા આવેલા અને 2 ડગલા પણ આગળ જઈ ન શકે એવી રીતે મહારાજે એમની સમગ્ર વૃત્તિને ખેંચી લીધેલી. મહારાજ આંખ બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં હતા અને સુખાનંદ સ્વામીને મનમાં ઉત્પાત થયો કે અત્યાર સુધીમાં ક્યારેય રામાનંદ સ્વામી સિવાય મારા પગ અટક્યા નથી અને આ કોણ છે બટુક બ્રહ્મચારી કે હું 1 ડગલું આગળ ચાલી શકતો નથી. અને જ્યારે નીલકંઠ વર્ણીએ આંખો ખોલી ત્યારે સુખાનંદ સ્વામી કીધું કે અહીંયા રામાનંદ સાંઈનો આશ્રમ છે, આપ એને પાવન કરો. અને મહારાજે એને પાવન કર્યો અને પછી દીક્ષા આપી એમને જેતપુરમાં. અને આપણે જાણીએ છીએ કે આ જે આખો સત્સંગનું સંવર્ધન કર્યું, વિકાસ કર્યો, એ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિના અનેક પદો એમના નંદ સંતોએ બનાવ્યા છે. એમાંનું તમારું સૌનું પ્રિય, તમે પણ તાળી વગાડીને ઝીલો એવું એક ભજન સાંભળતા પહેલાં એક નાનકડી એની પાછળની એક યાદગીરી છે. કારણ કે યોગીજી મહારાજ ગોંડલમાં અહીંયા રહેલા અને વારંવાર કહેતા કે સ્મૃતિ દુઃખને હરનારી છે, સમર્તિ એ દુઃખને હરનારી છે. પ્રમુખ સ્વામી મહારાજ સાથે 1977માં ટાન્ઝાનિયા દેશ છે આફ્રિકામાં, જે વિક્ટોરિયા લેક ઉપર એનું જે મોટું શહેર છે, દાર ઇસ્લામ સાગર કિનારે પણ માંઝા ટાઉન છે. અને વિક્ટોરિયા છે એ 3 દેશને અડે છે, કેન્યા, ટાન્ઝાનિયા અને યુગાન્ડા. દુનિયાના 5 જે મીઠા પાણીના સરોવર છે એમાંનું વિક્ટોરિયા લેક પણ એક ગણાય.
તો અમે માંઝામાં પ્રમુખ સ્વામીજી સાથે 77માં હતા અને સ્વામીજીની પૂજામાં એક જણો ભજન ગાવા આવેલો. કેટલીક વાર નવા માણસો ભજન ગાવા આવે તો સંગીત ડિપાર્ટમેન્ટ એને પૂછવું પડે તમે શું ગાવાના છો, કારણ કે કદાચ આપણા સંપ્રદાય વિરુદ્ધનું એટલે કે નાસ્તિકવાદનું ગાય, નિરાકારવાદનું ગાય તો અવાજ સારો લાગે, કમ્પોઝિશન સારું લાગે, પણ મિનિંગલેસ આપણા માટે. બહુ બહારનું સરસ પદ છે, હું ગાઈશ તો તમને મજા આવશે, પણ હાવ નકામું છે. માયા મહાઠગારી જગ મેં, माया महाठगारी, विष्णु के घर लक्ष्मी कर बैठी, शंकर के घेर भवानी. माया महा, આવું કબીરનું ભજન છે કે માયા મહાઠગારી. તે વિષ્ણુના ઘરે લક્ષ્મી એ પણ માયા, શંકરને ઘરે ભવાની એ પણ માયા. તે પૂછવું પડે તો શું ગાવાનો છે એમ. એટલે ઓલો જે આવેલો અને માંઝાના હરિભક્ત તો નાનું ગામ, એમાં કોઈ ગાયક સામેથી ઈચ્છા વ્યક્ત કરે 77માં તો આપણે તો આવો આવો કરીને બોલાવીએ, એટલે એને ગાવા બોલાવેલો. પછી બાપાની પૂજામાં એણે એક ભજન ગાયું કે કાનુડો ક્યારે દર્શન દેશે રે મને વાલો, કાનુડો ક્યારે દર્શન દેશે રે હે મારો વાલો, કાનુડો મારો કાનુડો, આમ કરતો કે કાનુડો ક્યારે દર્શન દેશે. અને પ્રમુખ સ્વામી મહારાજ પૂજા કરતા હતા એ વખતે સ્વામીજી આપણી જેમ, મારી જેમ તો નહીં, તમારી જેમ પલાઠી મારીને પૂજા કરતા હતા. સ્વામી નીચે બેસીને પૂજા કરે, પછી પ્રદક્ષિણા કરે, દંડવત કરે, પછી થાળ ધરાવે, પછી જે પૂજામાં ગુલાબ ગોઠવ્યા હોય એ બધા સંતો ઉપર ને હરિભક્તો પર આમ ઘા કરે, અને સંતો હરિભક્તો એ ગુલાબ ઝીલી લે, અને જેને ગુલાબ મળે એને લોટરી લાગી જાય એવો આનંદ થતો. એ વખતનો સમય હતો. એટલે પહેલાં આ ભજન ગાયું તો સ્વામી જ્ઞાનપ્રિય સ્વામી, શ્વેત વૈકુંઠ સ્વામી અને અમે ત્રણેય બાજુમાં બેઠા હતા. તો સ્વામી જ્ઞાનપ્રિય સ્વામી સામે એકવાર જોયું ને આમ થોડુંક મરક્યા, મીઠું કે ને મીઠું મલક્યા. પછી શ્વેત વૈકુંઠ સામે હસ્યા, મારી સામે હસ્યા. હવે આ તો પૂજા ચાલુ હતી ને, એટલે ચાલુ પૂજા એ કે આપણે બાપાને પૂછાય નહીં રાજકોટની ભાષામાં, બાપા તમે કેમ દાયિત કાઢ્યા, બાપા તમે ચાલુ પૂજા કેમ દાયિત કાઢ્યા એ કયો. આ તો પૂજા છે, પૂજાની ડિગ્નિટી હોય છે. વિવેક સાગર સાંઈ તો ખાસ કે આજે પણ બાપા જ્યારે પૂજા પૂરી કરે આમ દર્શન કરતા હોય ને ત્યારે જેને જે કામ હોય, ગમે તેવી અગત્યતા અનિવાર્ય હોય ને એ મૂકીને પણ એ દર્શન કરી લેવા જોઈએ. પૂજા વસ્તુ જ એવી છે. આપણે તો બાપાની પૂજા પતે અને પ્રસાદીનું પાણી થાય એટલે હલન ચલન, ઊભા થયા, ચપ્પલ, ફોન, મોબાઈલ, બધું SMS ચાલુ થઈ ગયું એમ. અરે સ્વામીજી હજી બેઠા છે, એમનો આપણે રિસ્પેક્ટ રાખવાનો હોય. તો પછી બાપા ત્રણેય સામે હસતા હતા અમારી સામે. પછી પૂજાપતિના ઉપર મધુભાઈ ને સગુણભાઈ જે હતા એમના ઘરે અમે ઉતરેલા, એટલે બાપા નાસ્તો કરવા બેઠા હતા. એટલે અમે પૂછ્યું બાપા તમે નીચે આમ મીઠું મરક મરક હસતા હતા ચાલુ પૂજાએ, એનું બાપા કારણ શું, રહસ્ય? સ્વામી કે પેલો ગાયક આવેલો ને એ ગાતો હતો કે કાનુડો ક્યારે દર્શન દેશે. તો આ જ્ઞાનપ્રિય સ્વામી પણ વળી શાસ્ત્રના ભણેલા છે, સંપ્રદાયના શાસ્ત્રો વાંચેલા છે. એટલે મારા મનમાં એમ કે જ્ઞાનપ્રિય એને જવાબ આપશે, પણ જ્ઞાનપ્રિય કાંઈ બોલ્યા નહીં. પછી કે આ શ્વેત વૈકુંઠ આટલા ચતુર હોશિયાર યોગી મહારાજનો લાભ લીધેલો એ કાંઈ બોલ્યા નહીં. મને થયું કે આ કૃષ્ણપ્રિય પણ આ ગવૈયા સાધુ છે. સ્વામી કે ત્રણમાંથી કોઈ ન બોલ્યું કે કાનુડો ક્યારનોય દર્શન દે છે. શું કીધું? કાનુડો ક્યારે દર્શન દેશે નહીં, આ કાનુડો ક્યારનોય દર્શન દે છે. આપણે ત્યાં જે પ્રત્યક્ષ ભાવ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની એક અનેરી તાજગી છે, એક અનેરી આપણે કહે ને આધ્યાત્મિક લિજ્જત તો લોકો તમારા રાજકોટમાં આઈસ્ક્રીમ ખાઈને મેળવશે, પણ અંદર જે સ્પિરિચ્યુઅલ એક જોય, બ્લિસ એ આપણને થાય એ આ પ્રગટની પ્રાપ્તિથી છે. તો એવું પ્રગટના મહિમાનું એક સુંદર પદ જે પ્રેમાનંદ સ્વામીનું છે, મહારાજ માટે બનાવેલું, એ આપણે સાંભળીશું. હે મન વસીયો હે મારે મન વસીયો
હે મન વસિયો રે મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો, મન વસિયો રે મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો, હે સહજાનંદ મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો. છો ગાળો વાલો અતિ મરમાળો, છેલ છો ગાળો વાલો અતિ મરમાળો, રંગ ભીનો રસનો રસિયો રે મારે મન વસિયો, કે રંગ ભીનો રસનો રસિયો રે મારે મન મન વસિયો રે મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો, હે સહજાનંદ મારે મન વસિયો. વાલો હેતુ કરીને હળવે શુવાલો હેતુ કરીને, હળવે શુવાલો હેતુ કરીને, મુજ સામુ જોઈને હસિયો રે મારે મન વસિયો, કે મુજ સામુ જોઈને હસિયો રે મારે મન વસિયો, મન વસિયો રે મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો. કસુંબલ પાઘર કેસરનો ભીનો, કસુંબલ પાઘર કસુંબલ પાઘર કેસરનો ભીનો, પીતાંબર કમરે કસિયો રે મારે મન વસિયો, કે પીતાંબર કમરે કસિયો રે મારે મન વસિયો, મન વસિયો રે મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો.
લો સોળે કળા પૂરણ શશિયો રે મારે મન વસિયો કે સોળે કળા પૂરણ શશિયો રે મારે મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો હે સહજાનંદ મારે મન વસિયો ઓ સહજાનંદ મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો. રાજકોટથી, મોરબીથી અને ગોંડલથી સર્વે કિશોર કિશોરીઓ આ માય વિઝન હિઝ વિઝન અવર મિશન આ બેનર હેઠળ જે રાજકોટ તરફથી પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય અક્ષર કીર્તિ સ્વામી વગેરે સંતો, હરિસ્વરૂપ સ્વામી સંતોના સંયોજનથી અને અહીંયા સ્થાનિક સંતોના પણ પૂર્ણ સહકારથી આપણે આ ખુલ્લા આકાશ નીચે સુંદર આરાધના સાંભળી રહ્યા છીએ. હમણાં આપણે જે પ્રેમાનંદ સાંઈનું ભજન સાંભળ્યું કે આવા સોળે કળા પૂર્ણ શશીઓ, આવા સર્વાતીત સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની આપણે પ્રાપ્તિ થઈ, એ પણ સત્પુરુષ પ્રમુખ સાંઈ રૂપે મળી. તો આજે જે કીર્તન ભક્તિમાં મારે તમને કંઈ બહુ લાંબા લાંબા શાસ્ત્રીય રાગો નથી સંભળાવવાના, કારણ કે એ રાગનો સમય નથી અને તમે જેના માટે સાંભળવા જે તમારી ઈચ્છા છે એ પણ ઈચ્છા પૂરી થશે. પણ એક બે સ્મૃતિ પણ છે. વર્ષો પહેલાં 1980માં અમે તળાજામાં આરાધના કરવા ગયેલા. હવે તળાજા તો આજે કેવું નાનકડું આમ ટબુકડું જેવું ગામ છે, આંગળીનો નખ હોય ને ટચલી આંગળીનો નખ, એવું નાનું ગામ ગણાય. એમાં નગરપાલિકાનો હોલ હતો, એ 50 વર્ષ જૂનો હતો. અમે 80માં ગયેલા એટલે 1930માં કે 32માં બંધાયો હશે. મૃદંગ હોય ને પેલું જેને લોટ લગાડીને વગાડવાનો ભીંગ ઝૂમ જે અવાજ આવે, એ મૃદંગ જો ત્યાં વાગે ને તો ઉપરથી પોપડા હેઠા પડે એવો હોલ હતો. ભંગાર પ્લાસ્ટર છે ને એ હેઠે આવે, એટલો બધો ખખડદત જીર્ણ શીર્ણ હોલ. એમાં આરાધનામાં પૂજ્ય યોગેશ ભગત, તમે ઓળખો છો યોગેશ ભગતને? અક્ષરેશ સ્વામી, એ વખતે એનું નામ યોગેશ ભગત હતું. અમે બંને જુગલબંધીમાં રાગ ગાયો બાગેશ્રી. બાગેશ્રીમાં છેલ્લે તાન પલટા કરવાના હોય ને, રસિયા છેલ ગુમાની વે, રસિયા છેલ ગુમાની વે, છેલ ગુમાની શ્યામ સુખદાની, મોહન રૂપ નિધાની વે, રસિયા છેલ ગુમાની વે. એમાં જુગલબંધી એટલે બે જણા સાથે ગાતા. કાઠિયાવાડ કે જોટે ગાતા હતા. શું કે જુગલબંધીનું પ્યોર તળપદું જોટે ગાતા હતા. એમ અમે બંને જુગલબંધીમાં ગાતા હતા. એમાં વચ્ચે બધી સપાટ તાન ને બોલ તાન ને ગમકની તાન ને બધું કરવાનું હોય. રસિયા 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 આ રીતે બધી અલગ અલગ ગાયકને જે કલ્પના હોય, ભગવાન જે સુજાડે એવું ગાવાનું હોય, પણ નવું નવું ગાવાનું હોય. અને અક્ષરેશ સ્વામી એમાં ગમકની તાન રસિયા. અત્યારે તમે સાંભળો છો ને એવું લાગે એમને ગોકુલનું દહીં બહુ ભાવે છે, અમૂલ મસ્તીનું દહીં 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 દહીં. એટલે એમણે પણ રસિયા છેલ ગુમાનીમાં અમે બંને જુગલબંધી કરી અને આ કાર્યક્રમ પત્યો. નાના ગામમાં પણ ક્લાસિકલ એટલે રાખતા હતા કે આપણે થોડું સારું સાંભળતા શીખીએ. જેમ આપણે કે ને થાય તો સત્સંગ કરવો પણ કુસંગ તો ન જ કરવો, એમ આપણે પણ થાય તો આપણી અક્ષરપીઠની અનેક સુંદર સીડી, ધૂન, ભજન, પ્રાર્થના, નૃત્યની એ તમારે સાંભળવી, પણ ગમે તે ન સાંભળવું. કારણ કે ગમે તે અત્યારે બધા કલાકારો આજના હોય છે. ઘણા વખત પહેલાં આશાજી કે લતા બોલેલા કે ફલાણો એક ગાયક, એનું નામ નથી દેતો હું, એ મારી સામે આવે તેનો કાન પકડીને એક થપાટ ઠોકવું.
એના કમ્પોઝિશનમાં માણસ ગાય છે કે કૂતરા બરાડા પાડે છે કે શિયાળિયા રડે છે કંઈ ખબર ન પડે એવા કમ્પોઝિશન સાંભળવા. એટલે કે છે કે અગર યદि આપ તાનસેન ન હો સકો તો કોઈ બડી બાત નહીં હૈ, લેકિન કાનસેન તો હો સકતે હૈ, કે કાનથી સારું સાંભળવું. એટલે નાના ગામડામાં પણ ક્લાસિકલ રાખતા હતા. પછી અમે લોકો આરાધના કરીને ભાવનગર આવતા હતા, કારણ કે તળાજા રોકાવાનું નહોતું. અમારી સાથે એક ગામડાના હરિભક્ત હતા, એ આગળ રહેતા, ચોયણો ને બધું કેડિયું બેડિયું પહેરેલું. એ કે મને તમારી બસમાં બેહાડી દો ને. આમ તો જીપ હતી અમારી, એને બસ લાગી એટલે બસમાં બેહાડી દીધા. પછી યજ્ઞચરણ સ્વામીએ પૂછ્યું કે શું કાકા મજા આવી કીર્તન આરાધનામાં? તો કે એ મોજે દરિયા. શું કે આપણે રાજકોટમાં ઓલો નિર્મલ ટાંક છે ને, કાઠિયાવાડી શબ્દ બોલે. અમુક તો કાઠિયાવાડી શબ્દનું કાંઈ અંગ્રેજી થાય જ નહીં. એ જમાવટના પાટિયા, જમાવટના પાટિયા એટલે શું? એમ એનું અંગ્રેજી જ થાય નહીં કોઈ દિવસ. ગમે એટલો ઓક્સફર્ડ કેમ્બ્રિજ હાર્વર્ડની બધી ડિક્શનરી શોધીને થાકી જાય, પણ જમાવટના પાટિયા. એમ પેલા કાકા કે મોજે દરિયા. કે શું કે મોજે દરિયા? તો કે કાકા બહુ ગમ્યું. એ કે હાસું કહું બહુ સારું લાગ્યું. કે તો કે વધારે સારું શું લાગ્યું 10 ભજનમાંથી? એ કે આ બે જોટે ગાતા હતા ને, જોટે અમે બે જો, એ બહુ ગમ્યું. એટલે અમે મનમાં રાજી થયા કે ભાઈ આને ક્લાસિકલ ગમ્યું, એટલે કે એનો શ્રવણ શક્તિ, હિયરિંગ ટેસ્ટ ડેવલપ થયો. સારું લાગે ને? તો કે કાકા એમાં શું ગમ્યું? તો કે એ જે આમાં આમ કરતા હતા ને એવું મને આવડે તો મને મસરા જ ન કરડે. કે શું કે લો એને બિચારા આમાં મચ્છરા નજીક ન આવે ને. કાકા કે એવું જો મને આવડી જાય તો મને મસરા ન કરડે. અમે બધા હિમાલયથી હેઠા ઊંધા પડ્યા હોય ને એવા હેઠા પડ્યા. કે આ તો ભાઈ એને બિચારા મસરા જોડે લેવા દેવા, સંગીત જોડે કાંઈ લેવા દેવા નથી. તો આપણને આવી જે પ્રાપ્તિ થઈ છે એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક ગુણાતીત સંત, જે સર્વે યુવકો કિશોરોના એક હૃદય સમાન છે, જેને આપણા માટે અનંત હૃદયથી પ્રીતિ છે. કેટલીક વાર આ એક બાયોલોજીકલ કિશોર કાળ એવો છે, એ જ્યારે ઉંમર આવે અને ધીમે ધીમે આમ હળવો મૂછનો દોરો ફૂટે, એની ચેસ્ટ થોડી આમ સ્ટ્રોંગ થતી જાય, અહીંયા જે ખભા છે એનો પણ આકાર બદલાતો જાય, હાઈટ વધતી હોય, અને વારંવાર કાચ સામે આમ જતો એમ આમ સમજો કે હવે બાબો કિશોર થઈ ગયો છે. પહેલા તો કે મમ્મી તારી સાથે જમવું છે, પછી મમ્મી સાથે ન જમે, પપ્પા જોડે ન જમે, પછી એનો બધા ટેસ્ટ બદલાઈ જાય, સુવાનું, બેસવાનું, બોલવાનું, ફોન એટેન્ડ કરવાનું, આ બધી જ સિસ્ટમ બદલાઈ જાય. હમણાં જ અમે રાજકોટમાં વાત કરતા હતા અપૂર્વ મુનિ સ્વામીની, કે જે છોકરાઓ 12 વર્ષ 13 વર્ષ સુધી આપણી આજુબાજુ ગોળ ગોળ ફરતા હોય, પણ જેવો કિશોર કાળ આવે તો વચ્ચે 5 વર્ષ મારો બેટો ક્યાં ચંદ્રની ભૂમિ કે મંગળની ભૂમિમાં હાલ્યો જતો હશે ખબર નહીં, એ વચ્ચે દેખાતો જ બંધ થઈ જાય. એનું કાળ છે કિશોર કાળ. એમાં આપણે પ્રેમ ઝંખીએ છીએ, પણ ખબર નથી હોતો કે આ પ્રેમ છે એ આપણને પતનની ગર્તામાં લઈ જશે કે આપણને ઉન્નતિના શિખરે લઈ જશે, એ આપણે કંઈ જાણી શકતા નથી. પણ એટલું નિશ્ચિત છે કે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ છે, એમની પ્રાપ્તિ એ આપણે એવી થઈ છે કે એવી દુનિયામાં કોઈને થઈ નથી. એ ભાવનું એક સુંદર પદ, 7 સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. આયવની પર એક જ સંત છે, એ સદગુણનો ભંડાર સ્વામી તારો જગમાં જય જયકાર. 7 સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. 7 સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. આયવની પર એક જ સંત છે, આયવની પર એક જ સંત છે, સદગુણનો ભંડાર સ્વામી તારો જગમાં જય જયકાર. 7 સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર.
સ્વામી તારો જગમાં જય જયકાર. સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. ભટકો અંધારે આપ છો એક આધાર. હું અભિમાની ભટકો અંધારે આપ છો એક આધાર. ભવટવીમાં ભૂલો પડ્યો છું, ભવટવીમાં ભૂલો પડ્યો છું, આપ છો તારણહાર. સ્વામી તારો જગમાં જય જયકાર. સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. યોગીના લાડીલા ગુરુ ગરબા દાતાર. શાસ્ત્રીજી યોગીના લાડીલા શાસ્ત્રીજી યોગીના લાડીલા ગુરુ ગરબા દાતાર. શાસ્ત્રીજી ભવ ભવ અમને એક જ મળજો, આપ તણો સથવાર. સ્વામી તારો જગમાં જય જયકાર. સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. 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 આપણે સર્વે અક્ષર મંદિરના ચોકમાં અક્ષરદેરી અને ઘનશ્યામ મહારાજના સંઘમાં રહીને જેમ હમણાં જ પૂજ્ય યોગીરાજ સ્વામીએ આ સ્થાનનો મહિમા કીધેલો, એમ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજ જ્યારથી આ મંદિર થયું વર્ષોથી શરદ પૂનમને અન્નકૂટના ઉત્સવો કરે છે, અનેક વખત હરિભક્તોને વિવિધ લાભ આપે છે. તો આવી પવિત્ર જગ્યાએ આપણે કીર્તન ભક્તિ સાંભળવા એકત્રિત થયા છીએ. તો આપણે હરિભક્ત તમારે બધાની ઈચ્છા છે તો એક સરસ ભજન
કે આપણને જે ગુરુજી મળ્યા છે, એટલે કે પ્રમુખ સાંઈ મહારાજ જેવા સંત, એ એવા અલૌકિક સંત છે, ગુણાતીત સંત છે, જે અક્ષરબ્રહ્મ ગુણાતીત સાંઈ બોલ્યા કે મહારાજ આ લોકમાં આવ્યા ત્યારે આ સાધુ ભેગા આવ્યા, બાકી આ સાધુ અહીંયા ક્યાંથી હોય. એમ પ્રમુખ સાંઈ મહારાજ જેવા સંત, એ સમર્થ સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. ઘણા વર્ષો પહેલાં હું ભાવનગર એક કીર્તન આરાધના માટે ગયેલો, ત્યારે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી એવી વાત કરેલી, ત્યાં કંઈક ગોહિલવાડમાં સાધુ સંતો, મહંતો અને બાપુ બધા હોય ને, અલગ અલગ જગ્યા સ્થાનો, એના મહંતોની એક સભા હતી અને સોમપ્રકાશ સ્વામી ગયેલા આપણી અક્ષરવાડી તરફથી. પછી એ બધા બાપુએ કીધું કે અમારો મઠ, મંદિર, આશ્રમ હોય, ગૌશાળા હોય, મોટી ધર્મશાળા હોય, રોજ સદાવ્રત ચાલતું હોય, પણ અમારું નામ છે ને એ અમારા તાલુકા પૂરતું જ હોય. માનો કે ઉપલેટા તાલુકામાં એનો મહિમા હોય તો વેરાવળમાં કોઈ ઓળખતું ન હોય, વેરાવળમાં એનો મહિમા હોય તો આગળ કેશોદમાં ઓળખતું ન હોય. પછી કે તમારા પ્રમુખ બાપા એવા છે કે આખી દુનિયા આને ઓળખે. શું કે તમારા પ્રમુખ સ્વામીને આખા વિશ્વમાં જ્યાં જાય ત્યાં બધા ઓળખે, કારણ કે સદધર્મથી વિશ્વ જીતે સુસંત પ્રમુખ સાંઈ મહારાજ પોતાના ચારિત્રથી આખી દુનિયા પર વિજય મેળવી રહ્યા છે. એવા ગુરુનું એક સુંદર ભજન, ભક્તિ તણા જ્યાં પૂર ઉમટ્યા કોઈની પરવા નથી, મહાસમર્થ જ્યાં ગુરુજી મળ્યા કોઈની પરવા નથી. આ ભજન સાંભળીશું. ભક્તિ તણા જ્યાં પૂર ઉમટ્યા કોઈની પરવા નથી, ભક્તિ તણા જ્યાં પૂર ઉમટ્યા કોઈની પરવા નથી, મહાસમર્થ જ્યાં ગુરુજી મળ્યા કોઈની પરવા નથી, મહાસમર્થ જ્યાં ગુરુજી મળ્યા કોઈની પરવા નથી, ભક્તિ તણા જ્યાં પૂર ઉમટ્યા કોઈની પરવા નથી. ભગતજીએ શિરસાટે સ્વામી શ્રીજી સેવિયા, ભગતજીએ શિરસાટે ભગતજીએ શિરસાટે સ્વામી શ્રીજી સેવિયા, જ્ઞાન ગુણાતીત પચ્યા પછી બીજા જ્ઞાનની પરવા નથી, ભક્તિ તણા જ્યાં પૂર ઉમટ્યા કોઈની પરવા નથી, મહાસમર્થ જ્યાં ગુરુજી મળ્યા કોઈની પરવા નથી. અધર્મે જતા ઉગારીને લાખો સત્સંગીઓ કર્યા, અધર્મે જતા ઉગારીને લાખો સત્સંગીઓ કર્યા, વૃદ્ધ છતાં પણ દિન રાત વિચરે દેહની પરવા ત્યજી, હે ભક્તિ તણા જ્યાં પૂર ઉમટ્યા કોઈની પરવા નથી, મહાસમર્થ જ્યાં ગુરુજી મળ્યા લોકની
યોગી પ્રભુના ધ્યાનમાં, યોગી ઘનશ્યામના ધ્યાનમાં, અલમસ્ત થઈ આ ગોંડલ ગામમાં વસે. યોગી ઘનશ્યામના ધ્યાનમાં, અલમસ્ત થઈ ગોંડલ વસે. જડ ભરત જેવી દશા છે લોકની પરવા નથી. એ ભક્તિ તળાજા પૂર ઉમટ્યા કોઈની પરવા નથી. મહાસમર્થ જ્યાં ગુરુજી મળ્યા લોકની પરવા નથી. દાસ રસિક નિત ઝાંખતો, સ્વામી શ્રીજી દયા કરો, દયા કરો. સ્વામી શ્રીજી દયા કરો. દાસ રસિક નીત ઝંખતો, સ્વામી શ્રીજી દયા કરો. આ સંસાર સાગર, આ સંસાર સાગર તરી જાશો પછી માયા તણી પરવા નથી. સંસાર સાગર તરી જાશો પછી માયા તણી પરવા નથી. ભક્તિ તણાજા પૂર ઉમટ્યા કોઈની પરવા નથી. મહાસમર્થ જ્યાં ગુરુજી મળ્યા લોકની પરવા નથી. ભક્તિ તણાજા પૂર ઉમટ્યા કોઈની પરવા નથી. ભક્તિ તણાજા પૂર ઉમટ્યા કોઈની પરવા નથી. હો કોઈની પરવા નથી. ભક્તિ તણાજ્યા પૂર ઉમટ્યા કોઈની પરવા નથી. ખરેખર સર્વ કિશોર કિશોરીઓ અને જે ક્ષેત્રમાં જે ફિલ્ડમાં જે દેશમાં પ્રમુખ સ્વામી મહારાજના કિશોર કિશોરીઓ વસે છે એની આ પ્રતીતિ છે કે સંસાર સાગર તરી જાશું. આપણે બધા સંસાર સાગર એમની કૃપાથી ગોપદૈવ સમાન, જેમ ગાયનું પગલું કેટલું નાનું હોય એમ એમની કૃપાથી આપણે આટલું બધું સુલભ બન્યું છે. તો એમને રાજી કરવા માટે આપણે અહીંયા શિબિરમાં આવ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજ સાથેના એક બે આનંદના પ્રસંગો કહી આપણે છેલ્લું ભજન પણ સાંભળીશું. પ્રમુખ સ્વામી મહારાજ 10:30 હા. કીર્તન આરાધનામાં સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં સંતો બધા જ જે ગાયકો હોય, વક્તા હોય એને ઓવરલોડ હોય. એટલે સામાન્ય રીતે હું કીર્તન આરાધના ઓછી લઉં છું. પણ આપણે રાજકોટમાં છીએ અને આટલા બધા કિશોરો આ બધો મેળાનો આનંદ મૂકી પ્રમુખ સાહેબને રાજી કરવા ભેગા થયા હોય તો અમે પણ થોડું ગળાને થોડું નીચું આવીએ વધારે. પ્રમુખ સ્વામી મહારાજ એ કેવી રીતે વિશિષ્ટ ગુરુ છે. કારણ કે એમણે ક્યારે ઉપનિષદના એક શ્લોક ઉપર
2 કલાક પ્રવચન આપ્યું હોય એવું અહીંયા બધા સિનિયર સંતો ઘણા બધા છે, મારાથી બધા વડીલ સંતો અહીંયા બેઠા છે. ક્યારેય પણ સ્વામીજી એક શ્લોક ઉપર કે એક સ્વામીની વાતમાં પણ ઘણા વિષયમાં ફરી વળે. તો પ્રમુખ સ્વામીજી કોઈ વક્તા સંત નથી. એવું કહેવાય છે કે 1000 વક્તા મળવા સહેલા છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક સંત મળવા દુર્લભ છે. પ્રમુખ સ્વામી મહારાજ એ સંત કોટીમાં આવે. વક્તા છે તો વક્તૃત્વ કળા છે, જેમ નૃત્ય કળા, સંગીત કળા, રાંધણ કળા, શિલ્પ કળા, ચિત્રકળા, એમ એક કળા છે. પરંતુ જીવન જીવવું એ બહુ મોટી કળા છે, જેમની કૃપાથી લાખો કિશોર કિશોરીઓ તમારી જેમ ધર્મ નિયમમાં વર્તીને એમને રાજી કરે છે. એ સ્વામીજી આપણા જેવા સુગમ થઈ અને કેવું સુખ આપતા હોય છે. એ પણ જ્યારે પોતાના શરીરમાં ખૂબ જ રોગ હોય, સામાન્ય શરદી, કફ, ટોન્સિલ, ફેરેન્જાઇટિસ કે તાવનો તાવ આવ્યો હોય કે પગ લંગડાતો હોય કે દુખતો હોય, એવું નહીં. 1983માં પ્રમુખ સ્વામી મહારાજને હૃદય રોગનો હુમલો થયેલો અને 1983માં સ્વામીજી વડોદરામાં 40-45 દિવસ રોકાયેલા. એ વખતે એમની કેવળ કૃપાથી અમને સાથે 45 દિવસ રહેવાનું મળેલું. સ્વામીજી બીમારીમાં પણ રોજનું 9 કલાક કથા શ્રવણ કરતા. કેટલું માણસને થોડો તાવ હોય ને અને રૂમમાં 2 જણા જોરથી બોલે ને, હવે બંધ કરો ને, મને કંટાળો આવે છે, તમે અહીંયા નહીં બોલો. તાવ આવે ને એને કોઈનો અવાજ ન ગમે. સ્વામીને હૃદય રોગનો હુમલો આવેલો, તો પણ રોજનું 9 કલાક રીડિંગ. ડૉક્ટર BR પટેલે અમને કીધેલું કે તમારે સ્વામીજી પાસે વાંચવાનું. સ્વામીજી એક જ શ્રોતા, મેં કે ઓડિયન્સ કોઈ નહીં. બાપા આમ સૂતા હોય અને હાથમાં માળા હોય અને બરાબર બાપાની બાજુમાં જ અમે આવા સોફા ઉપર કે ખુરશી પર બેઠા હોય અને વાંચન થાય. પણ પટેલ, ડૉક્ટર પટેલ એવું કીધેલું, કાર્ડિયાક ડૉક્ટર BR પટેલ, કે સ્વામીજીની માળા ધીમી ધીમી ફરતી બંધ થઈ જાય, આંખ બંધ થઈને સૂઈ જાય અને તમારે છે ને પછી વાંચન બંધ કરી દેવાનું. પણ એક વખત નહીં, 2 વખત નહીં, લગભગ ઓછામાં ઓછું 8-9 વખત અનુભવ છે કે સ્વામીની માળા ફરતી ફરતી એકદમ ધીમી થઈ જાય, પછી બંધ થઈ જાય. આપણે લાગે કે બાપા ઊંઘી ગયા છે. આપણે હળવેથી આમ પુસ્તક બંધ કરીએ ને તો સ્વામીજી કે હરે. સંપ્રદાયમાં હરે એટલે કે ભાઈ કથા ચાલુ રાખો, હું જાગું છું. આપણે અહીંયા હરે હરે બોલીએ. સ્વામી કહે ને કે જેને સત્સંગ મળ્યો, ભગવાનને મોટા પુરુષ મળ્યા, એને હરે હરે. અને બાર વાહ વાહ, ક્યાં ખૂબ, માશા અલ્લાહ, સુભાન અલ્લાહ, ક્યાં આવાજ પાઈ હે. બાર બધા વાહ વાહના હા થતી હોય. એના માટે પણ ગોવિંદરામે એક દોહરો ગાયો છે કે જો આપણે આ શિબિર અને દુનિયાદારી, દુનિયાનો આનંદ સરખો લાગતો હોય તો એને કેવો ગણવો. હું નથી કહેતો, આ કીર્તન મુક્તાવલી કહે છે કે જીવ જગતમાં એવો ડાયો ઈ કથા સાંભળવા જ જાય અને ભાંડ ભવાયું ભૂંગળા વાગે ત્યાં પણ તૈયાર થાય, ત્યાં પણ તૈયાર થાય. તે કેવો બુઢાપણની લાજ જ ખોવા, કહે ગોવિંદરામ ગધેડો ગંગામાં નાયો. હે જીવ જગતમાં એવો ડાયો. ગર્દભ છે ને એ પતિત પાવની ભાગીરથી મૈયા નદીમાં સ્નાન કરે ગધેડો, પછી બહાર નીકળે, પાછો અંદર રેતીમાં હોંચી 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 કરીને આળવટે. એટલે ગંગા સ્નાન કર્યું વળી પાછી ધૂળ લગાડી. એમ એ દોહરામાં કહે છે કે જેને સત્સંગ મળ્યો એને હરે હરે હોય. બાકી વાહ વાહ, ક્યાં ખૂબ, અરે સાબ ક્યાં આવાજ હે और क्या नजाकत साथ गाते ही आप. એટલે પેલા હવા ભરાય અને વધારે ગાતો રહે. પરંતુ આપણે હરે હરેનો મહિમા છે. સ્વામી કે હરે, એમાં રોજ રાત્રે સ્વામી આવા ખુલ્લા ચોકમાં બેસતા, કારણ કે આખી સંસ્થામાંથી તમામ સંતો હરિભક્તો બાપાના દર્શન કરવા આવે. અને તમે જોજો, તમે કોઈ ગરીબ દર્દીને મળવા જાઓ ને, કોઈ પણ દર્દીને, અને દર્દી આમ સ્માઇલિંગ ફેસ સાથે હોય, તમે એને મળવા જાઓ ને આપણે કે કેમ ભાઈ, સારું છે ને ભાઈ? એટલે ભાઈ તને પૂછવા એ સારું છે એમ. એ આપણને પૂછે સારું છે ને. આપણે કે તબિયત કેવી છે? હવે તબિયતમાં તો ખબર નહીં 3-4 ડિગ્રી તાવ રહે છે ને ડૉક્ટર કે 2 દાડામાં સારું થશે, આવી જશું પરમ દાડે ઘર ભેગા. તો આપણે લાગે આ વહેલો હાજો થઈ જશે. અને કેટલાકને તબિયત કેમ છે? હવે તબિયતનું તો પણ જો કે આમ જો તો 6 મહિના પહેલાં, અરે ભાઈ 6 મહિના પહેલાંની હાજરી પૂછે છે એમ. એ ક્યાં ઠોકર ખાધી અને ક્યાં આને ઝાટકો વાગ્યો ત્યાંથી શરૂ કરે અને ત્યારથી એ બધું પોતાની વિગતે વાત કરે. તો બાપા જ્યારે ચોકમાં બેસે
સંતો હરિભક્તો બેઠા હોય અને એમાં બધા પ્રસંગો કહેતા હોય, સ્વામીજી એટલું બધું ખડખડાટ હશે, પણ આ પણ મોટા પુરુષની દિવ્યતા, હૃદય રોગનો હુમલો આવ્યો છે, એમને લોકો તબિયત જો આવે એની વચ્ચે સ્વામીને જ્યારે પુલકિત ખડખડાટ હાસ્ય કરતા જોવે ત્યારે સંતોના હૃદયમાં હાશ થાય, કરાર થાય કે ના બાપા જલ્દી સાજા થઈ જશે. હંમેશા જોજો આ એક લક્ષણ છે કે દર્દી જ્યારે એકદમ પ્રસન્ન મુદ્રામાં હોય, એ ખિલખિલાટ હસતા હોય તો જોનારને સાંત્વન મળે કે જલ્દી સારા થઈ જશે. અને બધા નાના નાના ગમ્મતો, વિવેક સાગર સાંઈ વાત કરે, પછી બધા અલગ અલગ સંતો વાત કરે, અમે પણ ભેગા હતા અને બધા ટાપસી પુરાવે, બધા નાની નાની વાતો, વાતનો સબ્જેક્ટ કંઈ ન હોય પણ બાપાની આજુબાજુ બેઠા હોય, પ્રસંગો સત્ય હોય. અમે લોકો વિચરણ કરતાં કરતાં અમારા પણ કેટલાક છબ્બરડા હોય, તમને કહું છું, એટલે નાની ભૂલ એમ, છબ્બરડા એટલે કે બહુ મોટા એ રાજા ને કની મોજી જેવા કૌભાંડો નહીં, નાનું નાનું બધું. તમે સંતો વિચરણ કરતાં કરતાં ઘણા વર્ષો પહેલાં અકોલામાં પંજાબરાવ દેશમુખ યુનિવર્સિટી છે એગ્રીકલ્ચરની, એની બાજુમાં એક પરતવાડા કરીને શહેર છે અને ત્યાં એક જૂના મંદિરના હરિભક્ત હતા તલકચંદભાઈ શાહ. એમનો એક દીકરો ઘનશ્યામ શાહ હતા અને ઘનશ્યામભાઈના લગ્ન થયા અને 15 વર્ષ થયેલા, એને કંઈ સંતાન નહોતું અને એ વખતે બાપા ત્યાં એના ગામમાં ગયેલા તો બાપાના આશીર્વાદથી એને લગ્ન જીવનમાં 15-17 વર્ષે બાળક આવ્યો. પછી એને બાપા માટે બહુ ભાવ થઈ ગયો. એને કીધું કે બાપા અમે ભલે જૂના મંદિરના છીએ પણ દર વખતે તમારા સંતો વર્ષમાં 2 વાર અમને લાભ આપે તો સારું, કારણ કે અમારા સંતો કોઈ આવતા નથી. અમે લોકો બધા સંતો ત્યાં અન્નકૂટનો પ્રસાદ દેવા ગયેલા, અમારા મંડળધારી પૂજ્ય ઘનશ્યામ પ્રસાદ સ્વામી અને અમે બધા 4 સંતો હતા. એટલે પહેલાં ઘનશ્યામભાઈ કે સ્વામી આ દિવાળીના સપરમાં દિવસમાં આજે તમે આવ્યા છો તો મારે બધા સંતોને ધોતિયા ઉડાડવા છે. તો સંતોને કાપડ કેટલું આપવાનું, એક સંતને કેટલું કાપડ જોવે? તો ઘનશ્યામ સ્વામી આમ મૂળ રસોડાના સેવા કરનારા, જેમ આપણે અહીંયા શ્રીજી સ્વામી છે એ વર્ષોથી રસોડામાં હાર્ડવર્ક કરે છે, એમ એ રસોડામાં જ કમ્પ્લીટ રસોડામાં જ હોય. અને આપણે ત્યાં રસોડામાં છે ને બધું ટનમાં માલ આવતો હોય કે 25 ગુણ ખાંડ આવી, 10 ગુણ મેંદો આવ્યો, 50 ડબ્બા ઘી આવ્યું, 100 ડબ્બા તેલ આવ્યું અને ગ્રહસ્થ બાર 200 ગ્રામની અંકુરની બોટલ લઈને આવ્યા આમ હલાવતો. એટલું તો આપણે ક્યાંય છમ કરતું ઉડી જાય, કારણ કે આ તો ગોંડલ તો સદાવ્રત છે, રોજ કેટલા માણસો જમતા હોય. એટલે ઘનશ્યામ સાંઈ મંડળધારી, મૂળ રસોડાના માણસ, રસોડામાં બધું કિલોમાં જ હોય કે ભાઈ 500 કિલો ચોખા, 300 કિલો તુવેર દાળ. એટલે પહેલાં એ પૂછ્યું કે મારે સ્વામી એક સાધુને કેટલા ધોતિયા ઉડાડવાના? તો એમને શોર્ટ સર્કિટ થઈ ઘનશ્યામ સ્વામીને. ધોતિયું કાપડ હંમેશા મીટરમાં હોય, બરાબર ને, મીટરમાં હોય. તો ઘનશ્યામ સાહેબ ભેગું થયું એટલે કે આપણે તમે આમ બસ આવું બહુ બોલે તમે બધું, પછી આમ વાક્ય શરૂ થાય કે એક સાધુને તમે 4.5 કિલોમીટર ગણો. એટલે પેલો કે ઓહો આ 5 સંતો એ તો વાણિયા હતા પાછા, એક સંતને 4.5 કિલોમીટર, તો આ 23 કિલોમીટર ગામમાં આવું માદરપાટનું કાપડ શોધવું ક્યાંથી? પાછું અમારું કાપડ, તમારું નહીં. આ પછી સંતો બાજુમાં ઘનશ્યામ સાહેબ આમ હળવેથી આમ અંગૂઠો અડાડીને કે કિલોમીટર ના બોલો, કિલો કાઢી નાખો, મીટર બોલો. તો એવા પણ છબડા થતા હોય, એ વાત કરી. પછી અમારો પણ એક સત્ય પ્રસંગ બનેલો અને તમે આ ફક્ત તમારા આનંદ માટે કહું છું. તમારા શહેરમાં હું જ્યારે રાજકોટમાં આ તો શ્રાવણ મહિનાનું પારાયણ કરવા આવી ગયો, આ આપણે દેહનો અત્યારે હું ભજ ગોવિંદમ ભજ મૂઢ મતે પારાયણ ચાલે છે. એમાં કહે છે કે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી દુક્રુઈ કરણે. એમ ભગવાનની ઈચ્છાથી કોણ ક્યારે કેટલું જીવાનું તે એને ખબર છે, પણ હું ફરી વાર કદાચ રાજકોટ આવું તો મને પાછી આની ફરમાઈશ નહીં આપતા કે જ્યાં ગોંડલ બોલેલા એ બોલો. અમે સાંગલીમાં એક જગ્યાએ પારાયણ કરવા ગયેલા, સાંગલીમાં, અને પીપી સ્વામી ને બધા ભેગા હતા. નિર્ગુણ સ્વામી અહીંના જૂના પૂજારી, અત્યારે મુક્તિ સ્વામી છે, એને પહેલાં નિર્ગુણ સ્વામી હતા. તો પછી સાંગલીમાં એક ગરીબ, એક બહુ પૈસાદાર માણસ હતા, એનું નામ ચીમનલાલ પડિયા. અને પછી એણે અમને એના ઘરે પધરામણી બોલાવ્યા. એને હાર્ડવેરનો ધંધો હતો, 18 લાખ રૂપિયાની ઉઘરાણી ફસાઈ ગયેલી. એને એમ કે જો સ્વામિનારાયણના સંતો આપણા ઘરે આવે, આશીર્વાદ આપે તો આપણું કામ થાય. એટલે અમે સંતો એના ઘરે ગયા. એનું જે કંપની નામ હતું અમિત સેલ્સ કોર્પોરેશન. તો એનો છોકરો અમિત સાવ નાનો હતો, 5-6 વર્ષનો. અમે એના ઘરમાં ગયા એટલે મને જોઈને કે સ્વામિનારાયણ ઢોલ.
એના પપ્પા હતા ને પપ્પા એ કે એ અમિત ચૂપ. એને 18 લાખનો કરજો હતો અને અમારા આશીર્વાદ મેળવવા માટે એમને બોલાવેલા. એમાં છોકરાએ તો આ શરૂ કર્યું. એટલે પપ્પા એને રોક્યો તો પણ પપ્પા સ્વામિનારાયણ ડોલ. એના પપ્પા તો એ બહુ બિચારા એટલા એને એમ કે આ સંતો શાપ આપશે. આપણા સંતો કોઈ શાપ ન આપે. સતી શાપ આપે નહીં, શંખણીનો લાગે નહીં. આપણા સાધુ કોઈ દિવસ શાપ આપતા જ નથી કોઈને પણ. ગુણાતીત સ્વામી નથી આપ્યા. શ્રીજી મહારાજે બાઉન્સી શહેરમાં કીધું કે અમે કોઈને શ્રાપ આપીએ તો અમારી વાણી પણ નિષ્ફળ જાઓ. એટલે ઓલો ત્રીજી વાર બોલ્યો કે સ્વામિનારાયણ ડોલ. એના પપ્પાએ એક થપ્પડ મારી જોરથી ફાટ કરતી. તો ઓલો છોકરો રડતા રડતા સ્વામિનારાયણ ડોલ. એટલે મેં એના પપ્પાને કીધું તમે એને મારો નહીં, એ બિચારો આખી દેખો અહેવાલ આપે છે. આંખો દેખા હાલ. આ બધા ગમતની વાતો થતી હોય, પ્રસંગો કહેતા હોઈએ. તમે જેમ બધા ખડખડાટ હસો છો એમ બધા હસે. પણ અમારે એક ત્રિભા કાકા હતા ત્યાં, ત્રિભુવનભાઈ પટેલ, TM પટેલ. અને એ પોતે બહુ જ મોટા એ જમાનામાં ગ્રેજ્યુએટ થયેલા, આજથી 70 વર્ષ પહેલાં. પણ એક વખત પોતે ભાદરણથી ચાલતા ચાલતા રેલવે પટરીએ ચાલતા ચાલતા બોચાસણ આવ્યા. શાસ્ત્રી મહારાજ સવારમાં ગાડું જોડી બોચાસણનો દરવાજો છોડી રહેલા અને ત્રિભુવનભાઈ આવ્યા. એટલે શાસ્ત્રી મહારાજ ગયેલા, ત્રિભુવન વહેલી સવારે ક્યાંથી? તો કે હું ભાદરણથી આવ્યો. તો કે પણ અત્યારે તો કઈ ગાડી આવે કે? તો કે હાલતો હાલતો આવ્યો. શાસ્ત્રી મહારાજ કે એમ હિંડતો આવ્યો? શાસ્ત્રી મહારાજે કીધું કે તું ચાલતો ચાલતો આવ્યો? અને આવો ગ્રેજ્યુએટ લેવલનો માણસ 70 વર્ષ પહેલાંનો, એને શાસ્ત્રી મહારાજે કીધું કે તમને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. શું કીધું? પગલે પગલે. અહીંયા જ્યારે ગોંડલથી આપણે રાજકોટથી બધા ગોંડલ આવેલા પદયાત્રા કરીને, ત્યારે પણ સ્વામીએ આવા આશીર્વાદ આપેલા. ભગવાનને સંતના દર્શન કરવા જઈએ એમાં પગલે પગલે આપણે આવું મોટું ફળ મળતું હોય છે. એ ત્રિભુવન કાકાનું હસવાનું જુદું હતું. આમ તો બધા હસી પડે, હસવાના પણ અલગ અલગ પ્રકાર હોય. કેટલાકને આમ બહુ ચીંગુસા, એમ ગમે તેવો જોક કે ના કે આટલું જ કરે. અને કેટલાક આટલું જ. કેટલાક બે ચાર ફૂદડી ભરી જાય. કેટલાક એવું હશે. કેટલાકને હસવાનું હોય પણ એકદમ સાયલન્સર વાળું, એને સાયલન્સર નાખેલું ગણાય. તો આ ત્રિભા કાકાનું હસવાનું સાવ જુદું હતું. બધાનું હસવાનું પતી જાય ને પછી એનું હસવાનું ફેડિન થાય. ફેડિન એટલે તમને રેકોર્ડિંગની ભાષામાં સમજાવું. સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થતું હોય અને બહુ દામન સુદ જેવો કે જુબેરી સાહેબ જેવો રેકોર્ડિસ્ટ હોય, બોમ્બેના દિગ્ગજો, એટલું અદ્ભુત રેકોર્ડિંગ કરે કે આમ જ્યારે ફેડ આઉટ કરે ને, હંમેશા સાઉન્ડ સિસ્ટમ છે ને અથવા રેકોર્ડિંગ સિસ્ટમ, એમાં કેટલા સાધન મોંઘા છે એ મહત્વ નથી, આદમી કેટલો મ્યુઝિકલી છે એ મહત્વનું છે. મ્યુઝિકલી જે ઓપરેટ કરતો હોય ને, તમે એનો દાદુ હોય એકદમ. એવા ઘણા બધા ફેડ આઉટ સરસ. આપણે ગુણાતીત સાની બ્રહ્મ કિલ્લોની સીડી બહાર પાડેલી, એમાં રમાકાંત પાટીલ, હરિપ્રસાદ ચૌરસિયાનો શિષ્ય, એ ફ્લ્યુટના ફિલર લે છે. ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે, આજ એમ જણાય છે મુને, ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે. તમારા ઘરે સીડી આવે, તમને એવું લાગે ગાયક ધીમે ધીમે અવાજ સ્લો કરે છે. ગાયક સ્લો નથી કરતો, ગાયક ફૂલ વોલ્યુમમાં ગાય છે. ફક્ત રેકોર્ડિસ્ટ છે ને એ બધે વોલ્યુમ અત્યંત ગ્રેજ્યુઅલી ધીમે 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 બંધ કરે, એને ફેડ આઉટ કહેવાય. આ ત્રિભા કાકા હસતા હતા, એ ફેડ ઇન કરતા હતા. કેવું કે બધાનું હસવાનું પતી જાય ને, એક જોક પતે. એક જોક એવો કીધેલો કે બે સરદારજી હતા ને, અંદર ચર્ચા કરતા કે ए खैर सिंह, ए जो एयर इंडिया का प्लेन है ना, वो कितना ऊंचा होता है? जंबो जेट तो 60 फीट की हाइट होती है. इतना ऊंचा और इतना बड़ा, जिसमें 350 पैसेंजर्स यहाँ से लंदन न्यूयॉर्क तक जाते हैं. इतना बड़े प्लेन को कलर कब करते होंगे? और यदि कलर करना है तो कितना डिब्बा कलर का, और कितना पेंट्स और ब्रश, और उसके जो कारीगर, और उसके लिए बाहर भी बाम्बू चाहिए ना, बड़े पालक बांधे ने. और जितना एयर जो
जंबो जेट है, इसकी तो मार्केट वैल्यू 1200 करोड़ रुपया है, और इतना महंगा प्लेन जितना जमीन पर रहता है तो गवर्नमेंट को डैमरेज होता है, एनु व्याज चढ़े ने, तो उसको कलर कब करते होगे? तो लोग केहर सिंह के देखो मोंटेक सिंह, मुझको तो ऐसा लगता है कि ये जंबो जेट जब एयरपोर्ट पर से रनवे पर दौड़ता है, तेजी से दौड़कर एकदम ऊपर चढ़ जाता है, टेक ऑफ करता है और 35,000 फुट की हाइट पर जाता है तो एकदम छोटा हो जाता है, तुरंत कलर कर देता है। હવે આ તો નાના બધા ચોથા ધોરણના જોક જેવું કહેવાય, પણ સામે એમાંય હશે અને બધાનું હસવાનું પતે ને એટલે ત્રિભા કાકાનું ફેડ ઇન થાય, બધાનું હસવાનું પતી ગયું, અત્યારે તો બધાનું પતી ગયું છે, એમનું ત્યારે શરૂ થાય હા આ એમ કરતા કરતા આવે, એમનું હસવાનું સાંભળીને બાપા હસે, બાપાને હસતા જોઈને સંતો હસે, અહીંયા તો મલ્ટિપલ થાય, એકદમ ગુણાકાર થાય હસવાનો, આનંદનો, એવા બધા પ્રસંગો થતા। એમાં ઘણા બધા પ્રસંગો સ્વામીજી પાસે કીધેલા, એક નાનકડો જોક કહી અને પછી સ્વામીની સ્મૃતિ પણ છે। આમ તો ઘણી વખત તમે કદાચ સાંભળ્યો છે, આજે આપણે શિબિરમાં તમારી બધી જ ઈચ્છા છે કે ભાઈ કીર્તનો ભક્તિ, તો આપણે 4-5 પદો પણ ગયા, હજી પણ એક પદ સાંભળીશું, પણ વચ્ચે કેટલાક સ્વામીજી પાસે બહુ પ્રસિદ્ધ જોક કીધા હોય, પણ કેટલાક જોક છે ને બહુ ઇન્ટેલિજન્ટ હોય। સામાન્ય એવું કહે છે કે સરદારજીને સોમવારે જોક કીધો હોય તો બુધવારે હશે, ઓહો આવો કહે છે બધો। પણ જો કે આપણો કાઠિયાવાડના માણસો મરમીલા હોય, કેવા હોય, એ મર્મને તરત પામી જાય, એમ એને તરત ખબર પડે કે જો આ જગ્યા આવી એમ। કેટલાક તો આખો જોક પતે, એ મન તો કે દાઈત ન આવ્યા, તો શું કરવાનું ભાઈ, તને ન આવ્યા તો હશે ભાઈ, અમારા ભાગ્ય એમ કે તને દાંત ન આવ્યા। તો કેટલાક જોક સ્વામીજી પાસે કીધેલા એ આજે ફરી રિપીટ કરીએ। આ બહુ સરસ મજાનો આનંદનો જ છે, પારસીની ભાષાનો છે। પારસી લોકો હોય ને, ગઈકાલે જ પારસીની પટેટી ગઈ, નીલકંઠ વર્ણીને અભિષેક કરતા આપણા પારસી હરિભક્તો છે, ત્યાં ટોરન્ટોમાં છે, પછી આપણો અદિલ એર ઇન્ડિયામાં છે, પછી આપણા નવશીરજી છે, પછી તેનાસ છે, પછી કાલી ગોદીવાલા છે, બધાનું સ્મરણ કરી કરીને ગઈકાલે અભિષેક રાજકોટ કર્યો। પારસી કમ્યુનિટી નાની છે, લઘુમતીમાં છે, પણ ક્યારેય હિન્દુસ્તાન જોડે ઝઘડો નથી કર્યો, હિન્દુસ્તાનમાં કોઈ હોળી નથી સળગાવી, કેટલાક હોય લઘુમતી પણ ચારે બાજુથી હોળી સળગાવે। બ્રિટનની વડાપ્રધાન હતી માર્ગરેટ થેચર, એને પોતે એ વખતે સરસ કીધેલું કે એવરી મુસ્લિમ ઇઝ નોટ ટેરરિસ્ટ બટ ઓલ ટેરરિસ્ટ આર મુસ્લિમ। શું કે? એવરી મુસ્લિમ ઇઝ નોટ ટેરરિસ્ટ બટ ઓલ ટેરરિસ્ટ આર મુસ્લિમ્સ। આ પારસી લોકો તમે જો કેટલા મોટા મોટા, અંદર રતન ટાટા થયા, જમશેદજી, નસલી વાડિયા, બીજા ત્રીજા ફરોક એન્જિનિયર, અને કેટલા નામ દેવા, એ બધાએ હિન્દુસ્તાનની પ્રગતિમાં ફાળો આપ્યો છે। એ લોકોની ભાષા બહુ મીઠી હોય। પારસી લોકોની વિશેષતા, એ અબજોપતિ છે। આ ગો એર કંપની છે ને જે પ્લેનની ડોમેસ્ટિક, એનો માલિક નસલી વાડિયા છે, બોમ્બે ડાઇંગનો માલિક, અબજોપતિ હશે ભાઈ, એને ગુજરાતી બોલતા લખતા ને વાંચતા આવડે। અને આપણે કેટલાક ગુજરાતી બહુ સારું ભણે ગણે ને, એ સ્વામીજી એકચ્યુઅલી ઇઝ માય સન બટ હી કાન્ટ સ્પીક ગુજરાતી વેરી વેલ, આઈ એમ સો સોરી અબાઉટ હિમ। અમારો દીકરો બોલી નથી શકતો, આઈ એમ સો સોરી। તું ગુજરાતી મોવો છે ને તારો દીકરો ગુજરાતી બોલતો નથી, તો ભાષા નહીં રહે, તો આ ધર્મય નહીં રહે ને સંસ્કૃતિ નહીં રહે અને ખાનદાની નહીં રહે। ધર્મ તો જાળવવા, ભાષા જાળવવી પડે। તે બે આ પારસીનો જોક છે। એક રુસ્તમજી બુહારીવાલા અટક હતી એની, એ લોકોમાં આવી બહુ આવે, ખારીવાલા ને કિલ્લાવાલા અને ઘારીવાલા, અને અમારો ઝરીર ખારીવાલા છે જ મુંબઈ। તે રુસ્તમજી બુહારીવાલા ઈએનટી સર્જન પાસે ગયા, કાન નાક અને ગળાના તજજ્ઞ। ત્યાંજીને કહે, અરે ડાક્ટર, એ ડાક્ટર, મને ઘણી તકલીફ છે ડાક્ટર, તમુ એની દવા કરો ની ડાક્ટર। ડૉક્ટર કે સરસ, શું તકલીફ છે બાવાજી? તકલીફ બોલો। અરે ડાક્ટર, મારી તકલીફ તને ખેવું પણ જીભ ઉપરે જ નહીં, ઘણી શરમ આવે છે, પણ તમુ દવા તો કરો ની।
ડૉક્ટર કે પણ તકલીફ સાંભળ્યા વિના, મુશ્કેલી સાંભળ્યા વિના દવા શું કરવી? આપણે 2 જ જણા છીએ અત્યારે ક્લિનિકમાં. તમે હિંમત રાખો, બોલો શું તકલીફ છે? રુસ્તમજી બુહારીવાલા કે અરે ડાક્ટર, તકલીફ તો એવી છે કે દર 7 સેકન્ડે એક વાર તો ગેસ રિલીઝ થાય છે. દર 7 સેકન્ડે એક વાર તો ગેસ રિલીઝ થાય જ. પણ ખોદાઈજીની કૃપા, એ લોકો અસો જરથ્રોસને ખોદાઈજી કહે છે, ખુદાની ખોદાઈજી, ખોદાઈની કૃપા કે ગેસ રિલીઝ થાય ત્યારે ધરાકો બી નહીં થાય અને દુર્ગંધ બી નહીં આવે. પણ એની હાઉ ડોક્ટર, એન્વાયરમેન્ટ તો બગડે ના. હું તમોની સાથે વાત કરું છું ને મને 5 વાર ગેસ રિલીઝ થયો છે, તમોને ખબર બી નહીં પડી હતી ડાક્ટર. એની દવા કરું નહીં ડાક્ટર. એટલે ડૉક્ટરે દવા આપી કે ભાઈ જો આજે સોમવાર થયો છે, હું તને અઠવાડિયાની દવા આપું છું, સવાર બપોર સાંજ નાસ્તો કરીને એક લેવાની. સવાર નાસ્તો કરીને બપોરે જમીને રાત્રે ડિનર લઈને આવતા અઠવાડિયે પાછા આવજો. પારસી કે તારો ઘરનો જ આભાર, તને ખોદાય બહુ સુખી કરે. ઘરે ગયો. 1 અઠવાડિયા પછી એ રુસ્તમજી આવ્યા. ડૉક્ટર કે આવો આવો બાવાજી. પારસીને બાવાજી પણ કે તકલીફમાં કંઈ ફરક? અરે ડાક્ટર, તારો ટેબ્લેટ શરૂ કર્યો, હજુની બી તકલીફ તો એવી જ, હજુની બી ગેસ રિલીઝ થાય જ 7 સેકન્ડે. પણ ડાક્ટર સાચું જ કહેવું, આ તારો ટેબ્લેટ શરૂ કર્યો ને તે મને તકલીફ વધી ગઈ. તકલીફમાં એડિશન થયો. ડૉક્ટર કે એડિશન ન થાય, વધે નહીં. તમને શું મુશ્કેલી વધી એ તો મને કહો. અરે ડાક્ટર, હવે તો ધરાકો બી થાય છે, હવે તો ધરાકો બી થાય છે. પહેલાં નહોતું થતું, હવે થાય છે. તો ડૉક્ટર કે ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, સારા સમાચાર, બહુ સારા સમાચાર. પારસી લોકો પાછા એકદમ હાઈ ટેમ્પરેચર હોય, શોર્ટ ટેમ્પરેચર. એ કે અરે ડાક્ટર, તું તો કોઈ માનસ છે કે લાલટેન છે, ફાનસ. મને તકલીફ વધી, મને ધરાકુ શરૂ થયો અને તું મોટો ગુડ ન્યૂઝ છે નો કે છે. તો ડૉક્ટરે કીધું કે જો બાબાજી, તમારા કાનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, હવે આપણે નાકની દવા શરૂ કરીએ. વાહ, બધા સમજી ગયા, સમજી ગયા. એ નહીં સમજે. એવો એક બીજો પણ સરસ મજાનો જોક છે. તમે બધા આનંદ કરવા જ ભેગા થયા છો અને યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય આટલું ખુશખુશાલ હોય, એનાથી મોટી ક્ષણ પણ કંઈ ગણાય. તો આ પણ સ્વામીજી પાસે કીધેલો છે કે ઘણી વખત પ્લેનમાં જર્ની કરવી પ્રથમ ટાઈમ એ બહુ આનંદ હોય છે એકદમ. માણસ છે ને એમ હું ક્યાં બેસીશ, શું થશે, કેમ થશે, એને બહુ અચરજ હોય, આમ ક્યુરિયોસિટી હોય, એમ એટલી બધી આમ કે મારું, મને કેવી મજા આવશે, ક્યાં બેસીશ. આ જોક પણ એવો છે, એ પણ સ્વામીજી પાસે ગ્રહણમાં કીધેલો છે, પણ અહીંયા ફક્ત આનંદ માટે આપણે ફરી રિપીટ કરીએ કે દરેક દેશોની પોતપોતાની એરવેઝ કંપની હોય. જર્મનીની લુફ્થાન્સા છે, બ્રિટન છે ગ્રેટ બ્રિટન, એની બ્રિટિશ એરવેઝ છે. અમેરિકામાં તો અસંખ્ય બધી પાનમ ને યુનાઇટેડ એરલાઇન્સ ને ફલાણી ઢેકણી બધી ઘણી બધી છે. તમે ફ્રાન્સમાં જાઓ તો એર ફ્રાન્સ છે, ગલ્ફ કન્ટ્રીમાં જાઓ તો ગલ્ફ એરવેઝ છે, સાઉદી અરેબિયન એરલાઇન્સ છે, કેથે પેસિફિક એરલાઇન્સ છે, સિંગાપોર એરલાઇન્સ છે. આ બધી પોતપોતાના દેશની. એર ઇન્ડિયા તો આપણી છે જ. પણ આપણે જ્યારે પ્લેનમાં જર્ની કરીએ ને તો તે દેશની ભાષામાં તમારું સ્વાગત કરવામાં આવે. માનો કે તમે ગલ્ફ એરવેઝમાં બોમ્બેથી દુબઈ જતા હોય તો પહેલાં એરેબિક ભાષામાં સ્વાગત કરે, પછી ઇંગ્લિશ, કારણ કે ઇંગ્લિશ તો ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, પણ પોતાની રાષ્ટ્રભાષા પહેલી. એરેબિક છે ને એના ઉચ્ચાર બહુ વિચિત્ર લાગે આપણને. આપણે એવું લાગે કોઈ માણસને કફ થયો હોય ને, બહુ આઈસ્ક્રીમ ખાધો હોય ને, શેરડીનો રસ ને દહીં ને છાશ ને દહીંવાળાના આમ તેને પછી બધી આમ બિચારાને, તો જેને બહુ કફ થયો હોય અને ગળફો મોઢામાં આવે
તો કાં તો એને તમારે થૂકવો પડે, અથવા બધા 2-5 માણસની વચ્ચે હોય તો આમ કરીએ, એને ઉતારી દઈએ. આ જે એરેબિક ભાષા છે ને, એવું લાગે કે એ જે કફનો ગળફો બરાબર મોઢાની વચ્ચે રાખી કાઢવાનો નહીં ને ઉતારવાનો નહીં, અને પછી જે બોલે ને એ એરેબિક જેવું લાગે. આ પ્રકારનું તમને એના ઉચ્ચાર લાગે સાંભળવામાં. અને એર ઇન્ડિયામાં જાઓ એટલે એમાં બહુ સરસ મજાનું તમારું સ્વાગત કરે. પહેલાં હિન્દી બોલે, હિન્દી આપણી માતૃભાષા છે. અને કેટલાક પાયલોટ હોય ને એનો અવાજ બહુ રાઉન્ડ હોય, સરસ ગોળ અવાજ. જેટલો રાઉન્ડ હોય, જેટલો ઘેરો હોય એ વક્તાની શોભા ગણાય. તો એ લોકો ફાઇન બોલે એકદમ. I am Captain Chopra and cabin crew welcomes you. We fly Bombay to London. We finish our journey 8 hours and 20 minutes. We hope that your journey will be happy. Okay, bye-bye. એમ કરીને પૂરું કરે. પછી हिंदी में बोले, कैप्टन चोपड़ा और कैबिन क्रू आपका हार्दिक स्वागत करते हैं. हम मुंबई से लंदन की उड़ान शुरू करेंगे. 8 घंटा 20 मिनट की आपकी यात्रा पूर्ण होगी. हम आशा रखते हैं कि आपकी यात्रा सुखद हो. टिंग 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 કરીને પાછું જિંગલ્સ વાજે. પણ એ લોકોનો અવાજ બહુ સરસ હોય. એટલે એર ઇન્ડિયાના પ્લેનમાં એક અંબાલાલ કાકા પહેલી વાર બેઠા અને બારી પાસે જ બેઠા. એની સીટ એવી હતી એટલે. અને પ્લેન ટેક ઓફ થયું એટલે એર હોસ્ટેસ હોય ને, પરિચારિકા, એ બધાની ડીશ લઈને આવી કે પ્લીઝ સર યોર ડીશ. અંબાલાલ કાકા કે નો 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 વૈષ્ણવ. તે પરિચારિકા હોય ને એર હોસ્ટેસ, એ તમારા મમ્મી ને બેન જેવા પ્રેમાળનો હોય. ખાઈ લે ને મારા ભાઈલા, ભૂખ્યો છે, નહીં ખા મારા ગળાને હમલે ખાઈ લેજા, એવું કાંઈ ન કરે. તમારે ખાવું હોય તો ખાવ, નહીં તો હોઈ જાવ એમ. એટલે એર હોસ્ટેસ તો નીકળી ગઈ. ભાઈ અંબાલાલ કાકાએ પોતાનું લંચ બોક્સ હતું ને એ ખોલ્યું. એમાં સરસ મજાના ઢેબરા હતા, એ કાઢ્યા. એની બાજુમાં એક ધોળિયો હતો, માઇકલ ડગલાસ. જેમ આપણે મહેશ, જેમ કોમન નામ છે ને, માઇકલ બહુ કોમન નામ છે, જતીન તો જ્હોન, આ બધા બહુ કોમન નામ છે લોકોના. એ માઇકલ ડગલાસ હતો ને, એ અંબાલાલની બાજુમાં હતો. માઇકલ ડગલાસે કીધું કે વોટ ઇઝ ધીસ રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. ઢેબરા હતા ને, કાકાને અંગ્રેજી આવડે નહીં, પણ એણે હિંમત રાખી. એ કે ઢેબરો ચરોતરના હતા, એ ઢેબરો ઈંડિયો. શું કે ચરોતરમાં એવું બોલે કે અમારા ગામમાં સંતો આવ્યા ને મોટા મોટા સ્પીકરો લાવ્યા અને બહુ ગીતો ગાયો ભાઈ, એમ કે. અને અમારા બધા ઘરમાં બાપાએ ફૂલો છાંટ્યા કે ઘરમાં ઘરા કે. એમની ભાષા છે. દરેકની ભાષા અલગ અલગ હોય. તમે હિંમતનગર ને મહેસાણા બાજુ જાઓ તો ત્યાં લોકલ સ્થાનિક માણસ છે ને ઘેર બદલતા બોલે. આપણે કે ને તારું ગામ કયું? મારું ગામ હિંમતનગર. હિંમતનગર આમ આમ કરીને ઘેર બદલીને બોલે. આપણે રાજકોટમાં પણ આપણે ગમે એટલું ભણ્યા, વાંકણીમાં ન્યા તમે વાંકણી તું કેમ ન હોય? આંગણી વાંક, આપણે રાજકોટની ભાષા છે. એટલે અંબાલાલ કાકા કે ઢેબરો ઈંડિયો. પછી કાકાએ ખમણ કાઢ્યા. આપણા ખમણ બહુ સરસ હોય. આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં મૂક્યા નથી, બાકી બધા માર્કેટ તોડી નાખે એવી સરસ આઈટમ છે, ખાંડવી ને બધી. તો બાજુમાં માઇકલ ડગલાસ કે ઇઝ ઇટ સ્પંચ? પોચું પોચું ને પેલી જાળીદાર. તો કે નો, ઢોકણો ઈંડિયો. પછી સૂકી ભાજી કાઢી. તો ઓલા માઇકલ ડગલાસ કે વોટ ઇઝ ધીસ? તો કાકાએ સૂકી ભાજીનું અંગ્રેજી કર્યું, ડ્રાય પોટેટો વેજીટેબલ ઈંડિયો. ભાઈ આનું ડ્રાય પોટેટો ન થાય. પછી કાકાએ છુંદો કાઢ્યો. તડકા છાયાનો છુંદો આમ બોટલમાંથી લઈ ચમચી ભરી ને આમ નાખવા ગયા ડીશમાં. પણ લો ચાસણી વાળો હોય ને, પડતા વાર લાગે, એટલે બહુ વાર લાગી. પેલો માઇકલ ડગલાસ કે વોટ ઇઝ ધીસ સ્ટીકી સ્ટીકી? કાકા કે સ્વીટ પીકોલ ઈંડિયો. પછી અંબાલાલ કાકે ચટણી કાઢી. હવે તમને ચટણીનું કીધું તો એની વચ્ચે તમારો રાજકોટનો જોક કહી દઉં. એક આર્ટ ફિલ્મ આવેલી. આર્ટ ફિલ્મ જોવા લોકો જાય નહીં. આ પાથેર પાંચાલી હતું સત્યજીત રેનું. 2.5 કલાકમાં એક્ટર એક જ શર્ટ પહેરે છે અને એકેય વખત હિરોઈનને અડવાનું નહીં અને તું મેં આમ ઝાડની પાછળ ગોળ ગોળ ફરવાનું નહીં.
મારામારીનો આવે, કંઈ ખૂનમરકીનો આવે. એ સ્ટોરી જ અદ્ભુત હોય અને એના પાત્ર કરનારા પણ જેવા તેવાનો હોય. પણ આર્ટ ફિલ્મમાં કોઈ જાય નહીં એવી આર્ટ ફિલ્મ આવેલી વર્ષો પહેલાં રાજકોટમાં. અને હતો નિયમ કે 2 વર્ષથી નીચેના છોકરાને લાવવા નહીં, કારણ કે છોકરું રડે એટલે બીજાનું એટેન્શન જાય. એટલે એક કોઈ પતિ પત્ની હતા રાજકોટમાં, એને એ ફિલ્મ જોવી હતી, બહુ સારી હતી. એટલે તો એણે કીધું કે આપણે જઈએ. તો એનો પતિ કહે પણ આપણું આ નાનું ટાબરિયું છે ને, નાનું છોકરું 8-9 મહિનાનું હતું, એને કોને ત્યાં મૂકીને જવું? તો એમના પત્ની કહે અરે હું તમને આઈડિયો બતાવું. કે શું? કે આઈડિયો એટલે કે આઈડિયા. આ સુરતમાં બધા હીરા ઘસુ છે ને, એના ફાધર આવી વાતો કરે કે આપણા સનો એટલે છોકરાઓ, સન એટલે છોકરો, આપણા સનો એટલી બધી ફાસ્ટું બાઇકું ફેરવે. બાઇકનું બહુવચન બાઇકું, ફાસ્ટનું બહુવચન ફાસ્ટું. અને પછી એક્સિડન્ટું થાય એમાંથી ડેથું થાય. કે બધું જ બહુવચન. એમના પત્ની કે હું તમને આઈડિયો બતાવું. તો કે શું? તો કે બધું થઈ જશે, તમે ટિકિટ લઈ આવો. 2 ટિકિટ લઈ આવ્યા. એમના પત્નીએ ઓલી ભરત ભરેલી નહીં, આભલા અને મોરલા અને પોપટ ને બધી એલી થેલી હોય ને, એવી થેલીમાં બાળકને મૂક્યું. ઉપર એકદમ હળવા હળવા કોટનના સાદા રૂમાલ મૂક્યા અને થેલી 2ને પકડી અને પછી અંદર ગયા થિયેટરમાં. એટલે ડોરકીપર કહે 22, 23 F એટલે કે ABCD એફમાં તમારી 22-23 નંબરની સીટ છે. પછી અંદર જતા હતા એટલે ડોરકીપરને થયું કે આ પિક્ચર જેવું આવ્યા છે ને, હાથમાં થેલી જેવું શું હશે એમ. એટલે એને પૂછ્યું કે બેન આમાં થેલીમાં શું છે? એ કે કાંઈ નથી. કે આ તો ફિલ્મ પૂરી થાય ને એટલે અમે જ્યુબિલી ગાર્ડનમાં નાસ્તો કરવા જવાના છીએ, એટલે અંદર ટિફિન છે. ડોરકીપર કે હારું પણ ચટણી ઢોળાઈ છે જુઓ. છોકરા એટલે પેલા અંબાલાલ કાકા હતા ને, એને ઢેબરો, ઢોકળો, ડ્રાય પોટેટો, વેજીટેબલ, સ્વીટ પીકોલ, ઈંડિયો, ચટણી બધું કાઢ્યું. પછી એણે ડગલાસને પૂછ્યું કે યુ એટલે કે તારે ખાવું છે? આમ તો સાચો શબ્દ કેન યુ શેર વિથ મી, પણ એવું મોટું લાંબુ અંગ્રેજી નહોતું આવડતું. કે યુ. અને ગુણાદિત સ્વામી અહીંયા અક્ષરદેરી છે, એમણે વાતોમાં લખ્યું છે કે વિષય ભોગવવામાં કે ગુરુ કરવા ન પડે. આપણે જમતા હોઈએ અને ઇલેક્ટ્રિક કરંટ ફેલ જાય તો કોઈના પણ કાનમાં કોળિયો ગયો કોઈ દિવસ કે સારું મોઢું દેખાતું નથી માટે નાખો અહીંયા, કાનમાં નાખીને ચાવી, એવું કરીએ છીએ. એટલે વિષય ભોગવવામાં ગુરુ ન કરવા પડે, પણ સત્સંગ કરવામાં, એમને રાજી કરવામાં ગુરુ કરવા પડે. એટલે ડગલાસને કે યુ. ડગલાસ કે યસ. એટલે એને ડીશ આપી. પછી બંને જમ્યા અને સવારના 7 વાગ્યાની ફ્લાઇટ હતી એટલે 3:30 એરપોર્ટ આવેલા. એટલે 2 ઉંમર લાયક હતા, 55-60 વર્ષના. બંનેને ઊંઘ ચડી અને ચોખા ખાતા હતા. એમાં મેડિટેરિયન સી ઉપરથી પ્લેન જતું હતું, ભૂમધ્ય સમુદ્ર ઉપરથી. એમાં અંબાલાલ કાકા હતા ને, એને વાછૂટ થઈ. તમે સમજી જાઓ તરત. અમારા ગઈકાલે જ અમે યાદ કરેલા કે અટલાદરામાં જે અપૂર્વ મુનિ સાંઈ એપીસીમાં ભણતા હતા, એમાં જ્ઞાનપુરુષ સ્વામી હતા. તે બાપા એકવાર હોસ્ટેલ જોવા આવ્યા. સાંઈ કે એટલે જ્ઞાનપુરુષ સ્વામી બધી વ્યવસ્થા બરાબર છે ને, કંઈ મુશ્કેલી હોય કે બીજું કંઈ ગળતર બળતર? તો કે બાપા આ જે પ્રાર્થના હોલ છે ને, પ્રાર્થના હોલ, એમાં બહુ વરસાદ પડે ને તો પછી કોકવાર ઓલા વેન્ટિલેશન હતા ને, ઉપર વેન્ટિલેશન હતા. તો રૂડા સ્વામી કહે કે બાપા બહુ વરસાદ પડે ને કોકવાર અહીંથી વાછૂટ થાય, કોકવાર અહીંથી વાછૂટ થાય. બાપા કે વાછૂટની વાછટ કહેવાય. એને બધા વાછૂટ ને વાછટ હરખું બધું. તો આ કાકા જે હતા અંબાલાલ કાકા, એને વાછૂટ થઈ. અને એમાં પણ બધી ક્વોલિટી હોય, ગુડ, બેટર, બેસ્ટ, અલ્ટ્રા બેસ્ટ. અરે ધૂમ ધડાકા ઉત્તમ અને ધડકા ધડકી મધ્યમ, ફુસ્કમ ફુસ્કમ પ્રાણઘાતમ, અરે સુરુર સુરુર સત્યાનાસમ. તમે તરત સમજી ગયા. ધૂમ ધડાકા ઉત્તમ, જે અવાજ થાય ને એ ઉત્તમ ગણાય, ઓઝોન ફ્રી ગણાય. શું ગણાય? તમે જોજો તમારા ઘરમાં કોઈક વાર દાદા દાદી કાથીવાળા ખાટલા પર બેસી પ્રકાશ કે જનકલ્યાણ વાંચતા હોય અને આમ ખાટલો જોડો લઈ ગયો એને અંદર હમાઈ ગયા બિચારા, આમ
પછી એને વાછૂટનો ટાઈમ થાય ને એટલે આમ પાયો હોય એના પર આમ ટેકો દે, પોઝિશન બનાવે, અને તમે હસી પડો કે દાદા પાદ્યા. તો દાદા શું કે ખબર, હું આવું દાય જ સીના કાઢો, તમે કઈ પાદ્યા વિનાના મોટા થવાના છે. એમ પેલો જે અંબાલાલ કાકા હતા ને, એને ધૂમ ધડાકા ઉત્તમ નહીં, ધડકા ધડકી મધ્યમ નહીં, ફુસખમ ફુસખમ પ્રાણઘાતમ નહીં, પણ સુરુર સુરુર સત્યાનાશ કરે ને એવી છોડેલી. એટલે માઇકલ ડગલાસ ઊંઘમાં હતો અને ઊંઘમાંથી જાગી ગયો. માઇકલ ડગલાસે નાક પકડીને કે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ. કાકા કે જેમ કીધું ને કે ઢેબરો ઇન્ડિયા, ખમણ ઇન્ડિયા, ઢોકણા ઇન્ડિયા, એમ કાકા કે એર ઇન્ડિયો. આ જોક પણ સ્વામીજી પાસે ઘણીવાર કીધો છે. છેલ્લે યોગીજી મહારાજે જે કીધેલું કે યુવકો મારું હૃદય છે, આજુબાજુ દો યુવક હે, બીચ મેં યોગી યુવક હે, એ યોગી મહારાજ ને પ્રમુખ સાંઈ મહારાજમાં કોઈ ફર્ક નથી. અહીંયા યોગી સ્મૃતિ મંદિરમાં છેલ્લે લખ્યું છે કે આ બધી જ પ્રસાદીની વસ્તુઓ તમે જોઈ, પણ યોગીજી મહારાજની સૌથી મોટી જીવંત પ્રસાદી કોઈ હોય તો એ પ્રમુખ સાંઈ મહારાજ છે. એ યોગીજી મહારાજને પ્રમુખ સાંઈ મહારાજની સામ્યતાનું વર્ણન કરતું એક ભજન છેલ્લે આપણે સાંભળીશું. સુણતા યોગીજીની બ્રહ્માનંદ રેલાય છે, અને વાણી સુણતા યોગીજીની બ્રહ્માનંદ રેલાય છે, અને હોકારાને પડકારામાં તાપ ત્રિવિધના જાય છે. પણ કેફ મસ્તીના ગાડે ગાડા મસ્તીના ગાડે ગાડા કેવા જુઓ ને ઉભરાય છે. એ સંપ સુરદ ભાવ એકતાની દૃઢતા નિત્ય થાય છે, અને વાણી અમૃત રેલા અમૃત રેલાય ત્યારે યોગીજી યાદ આવે છે. અને આજે યોગી સમરતા પ્રમુખ સ્વામીની મૂર્તિ અંતરમાં ભાવે છે. એ તો પ્રગટ વિચરે સતસંગ મારે, જોગીને જોયા નારાયણ સ્વરૂપ મારે, જોગીને જોયા નારાયણ સ્વરૂપ
સતસંગ મારે જોગીને જોયા નારાયણ સ્વરૂપ મારે જોગીને જોયા નારાયણ સ્વરૂપ મારે. મસ્તીમાં યોગીજી ડોલતા શ્રીજીની મસ્તીમાં યોગીજી ડોલતા માન અપમાનમાં ધારે સમતા માન અપમાનમાં ધારે સમતા એવી સાધુતા નારાયણ સ્વરૂપ મારે જોગીને જોયા નારાયણ સ્વરૂપ મારે જોગીને જોયા નારાયણ સ્વરૂપ મારે. योगी बापा भक्ति ज कहता वीरा ने योगी बापा भक्ति ज कहता कष्टो वीठी ने बापा सौने राजी करता कष्टो वेठी ने बापा सौने राजी करता एज रीति छे नारायण स्वरूप मारे जोगीने जोया नारायण स्वरूप मारे जोगीने जोया नारायण स्वरूप मारे. દિગંતમાં જોગીને વગાડવા ડંકા દિગંતમાં જોગીને વગાડવા દેશ પરદેશને સત્સંગથી રંગવા દેશ પરદેશને સત્સંગથી રંગવા યોગી વિચરે છે નારાયણ સ્વરૂપ મારે જોગીને જોયા નારાયણ સ્વરૂપ મારે જોગીને જોયા નારાયણ સ્વરૂપ મારે. શોભા શ્રી ઘનશ્યામની રસના કहीं નવ જાય રે રૂપ જોઈ રંગ છેલનો જને નેણા તૃપતન થાય
કરે સહુ આપને ખૂબ ખૂબ કરીને ખ્યાલ રે એ ગઢપુર વેલા વેલા આવજો તમે છોકરા વાળા છે અવિનાશી સુખ લેવું નાશવંતરા દેહ વડેથી અવિનાશી ફળ લેવું પત્રાવડાને જમી કરીને બહાર ફેંકી દેવું હાલો બહાર ફેંકી દેવું સાગર પ્રમુખ સ્વામી વંદન કરીએ શિરનામી સાધુતાના રંગે વાલમ જશ વધાર્યો દુનિયામાં તમે જશ વધાર્યો દુનિયામાં તમે જશ વધાર્યો દુનિયામાં તમારી વાડીમાં અને આ યુવકો કરે પુકાર રે અરજ સુણી વેલા વેલા આવજો તમે માણકી ઘોડીના અસવાર
આ લગી રટના ઘન શ્યામ દી નામ દી 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 લગી ધર્મ કુંવર સુખ ધામ દી લગી ધર્મ કુંવર સુખ ધામ દી નામ 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 દી હે લગી રટના ઘન શ્યામ દી નામ દી લગી રટના ઘન શ્યામ દી તમ રંગ ઢોળી દો સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો સંસારી ઉતારો રંગ અંતર રોડી દો સંસારી ઉતારો રંગ અંતર રોડી દો નચાવો નચાવો ભાઈ નચાવો નચાવો તેમ અમે નાચશું રંગ ઢોળી દો નચાવો એમ અમે નાચશું રંગ ઢોળી દો પટ પહેરાવો ભગવાન અંગ અંતર રોડી દો પટ પહેરાવો ભગવાન અંગ અંતર રોડી દો સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ બાંધ્યો આંબલિયાની ડાળ વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ બાંધ્યો આંબલિયાની ડાળ વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ હિંડોળો આંબાની ડાળ રૂપાકડા બે ચાર વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ રૂપાકડા બે ચાર વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ મખમલ કેરા ગાદલા રે હિંડોળો આંબાની ડાળ મખમલ કેરા ગાદલા રે હિંડોળો આંબાની ડાળ અતલસ નાઓ છાડ વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ અતલસ નાઓ છાડ વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ કેળે તે કકિયા નાખિયા રે હિંડોળો આંબાની ડાળ
દાળ કેળે તે તકિયા નાખિયા રે હિંડોળો આંબાની દાળ કાલ મસુરિયા લાલ વાલો મારો નીચે હિંડોળે આંબાની દાળ કાલ મસુરિયા લાલ વાલો મારો નીચે હિંડોળે આંબાની દાળ માથે મારવાડી બાંધ્યું મોડિયું રે હિંડોળો આંબાની દાળ માથે મારવાડી બાંધ્યું મોડિયું રે હિંડોળો આંબાની દાળ કુંડળ મકરા કાર વાલો મારો નીચે હિંડોળે આંબાની દાળ કુંડળ મકરા કાર વાલો મારો નીચે હિંડોળે